ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન એક અદ્ભુત સર્જન આ યુનિટ શીખી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભગવાન જ્યારે માતાની મૂર્તિનું સર્જન કરતા હોય છે ત્યારે દેવદૂત છે એ એની પાસે આવે છે અને દેવદૂત છે એ મૂર્તિના સર્જન વિશે પ્રશ્નોત્તરી કરે છે, ઘણું બધું જાણે છે. ત્યારે ઈશ્વર એવું કહે છે કે હું માતાની મૂર્તિમાં 6 હાથની જોડ મૂકવા માગું છું અને આંખોની 3 જોડ મૂકવા માગું છું. ત્યારે દેવદૂત છે એને પ્રશ્ન કરે છે કે આંખોની 3 જોડ શા માટે? તો ભગવાન એનો જવાબ પણ આપે છે કે પોતે કઈ વિચારધારાને આધારે એ 3 જોડ મૂકવા માગે છે. ત્યાર પછી ભગવાન એવું કહે છે કે મેં એનામાં એવી એક શક્તિ મૂકી છે, માતામાં એવી એક શક્તિ મૂકી છે કે જે જ્યારે પણ પોતે બીમાર પડશે ત્યારે પોતે પોતાની મેળે સાજી પણ થઈ શકશે. એટલે એનો મતલબ એમ કે ઘણીવાર એવું થાય છે કે માતા એ પોતે કોઈ પણ રીતે એ બીમાર હોય છે, નાનું મોટું એને દર્દ હોય છે, તો એ ક્યારેય પોતાના મોઢા ઉપર એનો અણસાર પણ આવવા દેતી નથી. ઘરના કોઈ પણને ખબર પણ નથી પડતી અને પોતે એ દર્દ છુપાવી અને પોતાનું જે કામકાજ છે, પોતાની જે ફરજ છે એ ફરજ નિભાવતી હોય છે. તો ભગવાન કહે છે કે મેં એનામાં એક એવી કુદરતી શક્તિ પણ મૂકી છે કે જે પોતાની મેળે એ સાજી પણ થઈ જશે. ત્યાર પછી ભગવાન એવું કહે છે કે એનામાં એક એવી પણ ક્ષમતા છે કે ઘરમાં પૂરતી વસ્તુઓ નહીં હોય તો જેટલી પણ પ્રાપ્ય વસ્તુઓ છે એમાંથી આખા કુટુંબની જે જરૂરિયાતો છે એ કેવી રીતે પૂરી કરવી એ આવડત એનામાં મેં મૂકેલી છે. એ ઉપરાંત એ એકલા હાથે પોતાના સંતાનના જ્યાં લગી એ નાનું છે, પોતાની મેળે નથી કરી શકે એમ, ત્યાં લગી એનું દરેક કામકાજ છે એ એનું સંભાળશે. જેમ કે બાળકને સ્નાન કરાવવું, એને રમતો રમાડવી, એને અભ્યાસ કરાવવો, એને ખવડાવવું, એને સુવાડવું, આ બધું જ કામ અને એ પણ એ મગજ ગુમાવ્યા વગર કરી શકશે. ત્યાર પછી હવે આપણે આગળ યુનિટ સમજીએ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એન્જલ એટલે દેવદૂત, વેન્ટ રાઉન્ડ એટલે ગોળ ફર્યો અને ગોળ ફર્યો એટલે પ્રદક્ષિણા કરી. ધ મોડેલ એટલે મૂર્તિ, ઓફ ધ મધર માતાની, વેરી સ્લોલી ખૂબ જ ધીમે રહીને. આખું વિધાન થશે દેવદૂત ખૂબ જ ધીમે ધીમે અથવા ધીમે રહીને માતાની મૂર્તિને ગોળ ફર્યો, પ્રદક્ષિણા કરી. હી ટચડ ઇટ. હી એટલે તે, ટચડ સ્પર્શ કર્યો, અડ્યો, અને ઇટ મતલબ તેને, મૂર્તિને, એન્ડ સેડ અને કહ્યું ઇટ્સ ટુ સોફ્ટ. ખૂબ જ કોમળ છે, સોફ્ટ એટલે નરમ, કોમળ, ખૂબ જ કોમળ છે. ફરી પાછો એ પેરેગ્રાફ જોઈએ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એન્જલ એટલે દેવદૂત, વેન્ટ રાઉન્ડ એટલે ગોળ ફર્યો, પ્રદક્ષિણા કરી, ધ મોડેલ ઓફ ધ મધર માતાની મૂર્તિની, વેરી સ્લોલી ધીમે ધીમે અથવા ખૂબ જ ધીમે. હવે આખું વિધાન થશે દેવદૂત ધીમે ધીમે માતાની મૂર્તિને ગોળ ફર્યો, પ્રદક્ષિણા કરી. હી ટચડ ઇટ તેને અડ્યો, સ્પર્શ કર્યો,
એન્ડ સેડ અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ, ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. બટ એટલે પણ, અને વેરી ટફ એટલે ખૂબ જ મજબૂત મનોબળવાળી. ભલે દેખાવે એને અડવાથી એ કોમળ લાગે છે, પણ એ ખૂબ જ મજબૂત મનોબળવાળી છે. સેડ એટલે કહ્યું, અને ધ લોર્ડ એક્સાઇટેડ, એક્સાઇટેડ એટલે ઉત્સાહપૂર્વક. ભગવાને ઉત્સાહપૂર્વક કહ્યું, પરંતુ ખૂબ જ મજબૂત મનોબળવાળી છે. એની જે મનની ઈચ્છા શક્તિ છે, જે દ્રઢતા છે, એ ખૂબ જ વધારે છે. યુ કેન નોટ ઇમેજિન, યુ એટલે તું, કેન નોટ કરી શકતો નથી, અને ઇમેજિન એટલે કલ્પના. તું કલ્પના પણ કરી નથી શકતો. વોટ ધીસ મધર કેન ડુ. વોટ એટલે શું, ધીસ મધર એટલે આ માતા, કેન ડુ કરી શકે, એન્ડ ઇન્ડ્યોર, અને ઇન્ડ્યોર એટલે સહન કરવું, અને સહન કરી શકે. આખું વિધાન થશે, આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે, કેટલું સહન કરી શકે, એની તું કલ્પના પણ કરી શકતો નથી. કે ભગવાન સમજાવે છે કે આ મૂર્તિની અંદર મેં એટલી બધી ધીરજ મૂકી છે, એટલી બધી સહન શક્તિ મૂકી છે કે માતા કેટલું બધું કરી શકશે અને કેટલું બધું સહન પણ કરી શકવાની ક્ષમતા છે, એ તું કલ્પના પણ કરી શકતો નથી. કેન ઇટ થિંક? દેવદૂત પૂછે છે. થિંક એટલે વિચારવું. શું તે વિચારી શકે છે? કેન એટલે શકવું. નોટ ઓનલી કેન શી થિંક, નોટ ઓનલી માત્ર નહીં, કેન શી થિંક તેણી વિચારી શકે છે. માત્ર તેણી વિચારી શકે છે એટલું જ નહીં, બટ કેન રીઝન. રીઝન એટલે અહીંયા બુદ્ધિપૂર્વક વિચારવું, પણ તેણી બુદ્ધિપૂર્વક વિચારી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું, અને ટુ એટલે પણ, અને સમાધાન પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. જ્યારે દેવદૂત એવો પ્રશ્ન પૂછે છે કે માતાની મૂર્તિ શું વિચારી શકશે, એટલે કે વિચારી શકે છે, ત્યારે ઈશ્વર એવું કહે છે કે માત્ર વિચારી શકે છે એટલું જ નહીં, પણ એ બુદ્ધિપૂર્વક વિચારી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. ક્યારેક એવું બને છે કે ઘરમાં એક કરતાં વધારે વ્યક્તિને જરૂરિયાત ઊભી થાય છે, તો માતા હંમેશા પોતાની ઈચ્છા, પોતાની જરૂરિયાત છે એનો ત્યાગ કરતી હોય છે, અને બીજાની જે ઈચ્છા છે, જે જરૂરિયાત છે એને પ્રાધાન્ય આપે છે, એને પહેલી પૂરી કરે છે. તો આમ આ ક્ષમતા માતામાં રહેલી છે. એટલે કે માતા છે એ માત્ર વિચારી શકે છે એટલું નહીં, પણ બુદ્ધિપૂર્વક વિચારી શકે છે કે કયું કામ પહેલું કરવું છે, કઈ જરૂરિયાત પહેલી પૂરી કરવાની છે. આમ તે બુદ્ધિપૂર્વક વિચારી અને પોતાની ઈચ્છાઓનો એ ત્યાગ પણ કરી શકે છે. એટલે કે પોતાની જરૂરિયાત સાથે, પોતાની ઈચ્છા સાથે એ સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસ્ડ પ્રભાવિત થયો, દેવદૂત પ્રભાવિત થયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. હી વેન્ટ તે ગયો, ક્લોઝર એટલે વધારે નજીક,
ક્લોઝ એટલે નજીક અને ક્લોઝર વધારે નજીક. ટુ ધ મોડેલ મૂર્તિની. એન્ડ મૂડ હિઝ ફિંગર અને મૂડ એટલે ફેરવી. હિઝ ફિંગર તેની આંગળી એક્રોસ ધ ચીક. ચીક એટલે ગાલ અને અક્રોસ એટલે અહીંયા ગાલ ઉપર એવો અર્થ કરવાનો. નહીતર એક્રોસનો અર્થ આરપાર એવો થાય છે, પણ અહીંયા ગાલ ઉપર આંગળી ફેરવી એવો અર્થ કરવો. ફરી પાછું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત પ્રભાવિત થયો. માતાની મૂર્તિમાં જે ગુણો, જે કલ્પનાઓ એ ઈશ્વરે મૂકેલી હતી અને ઈશ્વર એની સ્પષ્ટતા કરે છે, એ સાંભળી અને દેવદૂત એ ઈશ્વરના સર્જનથી ખૂબ જ પ્રભાવિત થાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. તે મૂર્તિની વધારે નજીક ગયો. એન્ડ મૂડ હિઝ ફિંગર અને તેની આંગળી ફેરવી અક્રોસ ધ ચીક અને મૂર્તિના ગાલ ઉપર પોતાની આંગળી ફેરવી. મૂવ એટલે ગતિ કરવી, અહીંયા ફેરવવું એવો અર્થ. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, તેણીની આંખો, હર આઈઝ આર લીકિંગ. લીક એટલે ચૂવવું, ટપકવું. તેણીની આંખો ચૂવે છે, ટપકે છે. અરે ભગવાન, તેણીની આંખો ટપકી રહી છે, ચૂવે છે. હાઉ ડીડ ધીસ હેપન. હાવ એટલે કેવી રીતે અને હેપન એટલે બનવું. અહીંયા ડીડ હેપન એટલે ભૂતકાળ છે. આ કેવી રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર. ટીયર એટલે આંસુ. તે આંસુ હોવું જોઈએ. મસ્ટ બી એટલે હોવું જોઈએ. તે આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. આઈ હેવ નોટ પુટ. ફરી પાછો પૂર્ણ વર્તમાન કાળ. મેં તેને ત્યાં મૂક્યું નથી. આઈ હેવ નોટ પુટ. ભગવાન શું કહે છે કે મેં માતાની મૂર્તિમાં આંસુ મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. આ તો ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ એટલે આશ્ચર્યપૂર્વક, આશ્ચર્યથી. ઈશ્વરે આશ્ચર્યથી કહ્યું. હવે જ્યારે દેવદૂત છે એ ઈશ્વરને કહે છે કે ભગવાન, એની આંખો ટપકે છે, એની આંખોમાંથી પ્રવાહી પાણી નીકળે છે, ત્યારે ભગવાન શું કહે છે દેવદૂતને. હાઉ ડીડ ધીસ હેપન. ધીસ એટલે આ. હાઉ કેવી રીતે અને ડીડ હેપન એટલે બન્યું. આ કેવી રીતે બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર. મસ્ટ બી હોવું જ જોઈએ અને અ ટીયર એટલે એક આંસુની વાત છે. તે આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ. મેં મૂક્યું નથી. ઇટ તેને એટલે કે આંસુને. ધેર એટલે ત્યાં, આંખમાં. મેં તેને ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. તે એક ચમત્કાર છે. મિરેકલ એટલે ચમત્કાર. આ તો ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ઈશ્વરે આશ્ચર્યથી કહ્યું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર, માય લોર્ડ. બટ એટલે પણ. માય લોર્ડ મારા ભગવાન.
અથવા તો ખાલી ભગવાન એવો પણ અર્થ અહીંયા કરી શકાય. પણ ભગવાન, વોટ ઇઝ અ ટીયર ફોર? આંસુ શેની માટે? દેવદૂત પ્રશ્ન પૂછે છે ઈશ્વરને. જ્યારે માતાની મૂર્તિમાં એ આંખમાંથી આંસુ ટપકતું જોવે છે ત્યારે દેવદૂત છે એ ઈશ્વરને સામો પ્રશ્ન કરે છે કે માતાની મૂર્તિમાં આંસુ શેનું હોઈ શકે? આ આંસુ શેની માટે છે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. ઈશ્વર જવાબ આપે છે. યુનિક, યુનિક એટલે વિશિષ્ટ, અનન્ય. તે કંઈક વિશિષ્ટ છે. આ માતાની મૂર્તિમાં જે આંસુ છે એ વિશિષ્ટ છે. મે બી એટલે સંભવ છે. ઇટ ઇઝ ફોર પેન. પેન એટલે વેદના, દર્દ. ફોર જોય, જોય એટલે હર્ષ, ખુશી. પ્રાઇડ, ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા. લોનલીનેસ, એકલતા, એકલાપણું. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. એક્સપ્લેન્ડ એટલે સમજાવ્યું. ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કાંઈક વિશિષ્ટ છે. મે બી, સંભવ છે. ઇટ ઇઝ ફોર પેન. તે વેદનાનું. ફોર જોય, હર્ષ અથવા ખુશી માટેનું. પ્રાઇડ, ગર્વનું. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાનું. લોનલીનેસ, એકલતાપણાનું હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ઈશ્વરે સમજ આપી, સમજાવ્યું. દેવદૂત જ્યારે આંસુ વિશે પ્રશ્ન કરે છે ત્યારે ભગવાન સમજાવે છે કે માતાના હૃદયમાં અનેક ભાવો છે. તો આ આંસુ છે એ શેનું શેનું હોઈ શકે? તો સૌથી પહેલાં માતાનું આંસુ છે એ કાંઈક વિશિષ્ટ હશે, કોઈ વિશિષ્ટ ભાવ બતાવતું હશે. ક્યારેક આ આંસુ છે એ વેદના દર્શાવતું હશે, ક્યારેક ખુશીના આંસુ હશે, ક્યારેક ગર્વના આંસુ હશે, ક્યારેક નિરાશા અથવા તો ક્યારેક એકલતાના પણ આંસુ હોઈ શકે છે. એટલે કે માતાના મનમાં જે ભાવ હશે, ક્યારેક પોતે કોઈ દુઃખમાં હોય છે, પોતે કોઈની વેદના જુએ છે, વેદનાનો અનુભવ કરે છે, ત્યારે માતાની આંખમાંથી આંસુ નીકળી જશે. ફોર જોય, ક્યારેક ખુશીનો આંસુ પણ હોઈ શકે. ક્યારેક એના જીવનમાં એની સાથે જોડાયેલી વ્યક્તિ તરફથી એને કોઈ ખુશી મળે છે તો ત્યારે જે આંખમાંથી આંસુ નીકળશે એ ખુશીના પણ હોઈ શકે. પ્રાઇડ, ગર્વના. પોતે જ્યારે જુએ છે કે પોતાનું સંતાન કે કુટુંબની કોઈ વ્યક્તિ છે એ કોઈ સરસ નામના મેળવે છે તો ત્યારે એની આંખમાંથી જે આંસુ નીકળતું હશે એ ગર્વ દર્શાવતું હશે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા. ક્યારેક એવો સમય આવશે કે એને હૃદયમાં નિરાશાની લાગણી ઉદ્ભવશે, જન્મશે, તો ત્યારે જે આંસુ નીકળશે એ નિરાશાનું આંસુ હશે. અને છેલ્લું છે લોનલીનેસ, એકલતાપણું. એટલે જ્યારે એ એકલતાપણાનો અહેસાસ કરશે, એને પોતે એકલા હોવાનું લાગશે અને ત્યારે જે આંસુ હશે એ એકલતાપણું દર્શાવતું આંસુ હોઈ શકે. આમ ઈશ્વર દેવદૂતને સમજ આપે છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે કાંઈક વિશિષ્ટ છે. મે બી, સંભવ છે. ઇટ ઇઝ ફોર પેન. તે વેદનાનું. ફોર જોય, ખુશીનું. પ્રાઇડ, ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા. લોનલીનેસ, એકલતાપણાના હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ઈશ્વરે સમજાવ્યું. વોટ અ
વન્ડરફુલ ક્રિએશન, કેટલું અદ્ભુત સર્જન. આમ ઈશ્વર છે એ પોતે માતાની જે મૂર્તિ તૈયાર કરી છે એમાં કેવી કેવી ખૂબીઓ ઉમેરી છે એના વિશે દેવદૂતને સમજ આપે છે કે પોતે જે જે ખૂબીઓ મૂકી છે એની પાછળ એણે કેવો કેવો વિચાર કર્યો છે. આ વિચાર વિશે સમજ આપી અને પોતે સમજાવે છે. ત્યારે દેવદૂતથી પણ બોલાઈ જાય છે કે વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. તો અહીંયા આજના લેક્ચરમાં આપણે જોયું કે દેવદૂત છે એ માતાની મૂર્તિને ફરતે ખૂબ જ ધીમે ધીમે પ્રદક્ષિણા કરે છે, ગોળ ફરે છે અને મૂર્તિનો સ્પર્શ કરે છે. અને સ્પર્શ કરતાં જ એ મૂર્તિ ખૂબ જ કોમળ લાગે છે. એટલે એ ઈશ્વરને કહે છે કે આ મૂર્તિ તો ખૂબ જ કોમળ છે. ત્યારે ઈશ્વર એને કહે છે કે ખૂબ જ મજબૂત મનોબળ ધરાવે છે. ભલે એ સ્પર્શ કરવાથી કોમળ લાગે છે, પણ હકીકતમાં માતાની મૂર્તિ છે ખૂબ જ મજબૂત મનોબળવાળી છે. તું કલ્પના પણ નથી કરી શકતો કે કેટલું કેટલું કરી શકે છે અને કેટલું કેટલું સહન કરી શકે છે. ત્યારે દેવદૂત છે એ પ્રશ્ન પૂછે છે, કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે? ત્યારે ઈશ્વર જવાબ આપે છે, નોટ ઓનલી કેન શી થિંક, માત્ર તેણી વિચારી જ શકતી નથી, બટ કેન રીઝન, પણ બુદ્ધિપૂર્વક વિચારી શકે છે, એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને સમાધાન પણ કરી શકે છે. માતા માત્ર વિચારી જ નથી શકતી, પણ બુદ્ધિથી વિચારી અને પોતાની જરૂરિયાતો પોતાની જાત સાથે સમાધાન પણ કરી શકે છે. ત્યારે ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત છે એ ઈશ્વરની મૂર્તિના વિચારોથી પ્રભાવિત થાય છે. એટલે કે દેવદૂત છે એ પ્રભાવિત થયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક, તે મૂર્તિની વધારે નજીક ગયો અને તેણીના ગાલ ઉપર આંગળી ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ, ભગવાન, તેણીની આંખો ટપકી રહી છે, ચૂવે છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર, તે આંસુ હોવું જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તેને ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ, તે ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ, ઈશ્વરે આશ્ચર્યથી કહ્યું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, પણ ભગવાન આંસુ શેની માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક, તે કંઈક વિશિષ્ટ છે. મે બી, સંભવ છે. ઇટ ઇઝ ફોર પેન, ફોર જોય, ફોર પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, એક્સપ્લેન્ડ એટલે સમજાવ્યું. ઈશ્વરે સમજાવ્યું. સંભવ છે, મે બી, સંભવ છે તે વેદના માટેનું, ફોર જોય, ખુશી માટેનું, પ્રાઇડ, ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા, લોનલીનેસ, એકલતાપણાનું હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, ત્યારે દેવદૂતથી પણ બોલી જવાય છે કે કેટલું અદ્ભુત સર્જન છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા તમારું ચોથું યુનિટ છે
એ પૂરું થાય છે. યુનિટ બધાએ વ્યવસ્થિત રીતે વાંચી અને એનું ભાષાંતર પોતાની રીતે મનમાં કરી અને યુનિટ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને આજના હોમવર્કમાં તમને આ યુનિટના જે સ્પેલિંગ લખાવેલા છે એ સ્પેલિંગ એ તમે પાકી નોટમાં લખેલા જ હશે, એ બધા સ્પેલિંગ પાકા કરી લેવાના છે. હવે આવતા લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક કરશું.